જો ચાલ તો ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે યમુનાજી તરફ, એક એક ડગલું ભરવાનું છે, 41 ડગલા ભરવાના છે, પણ પ્રસન્નતા એ વાતની છે, આ ચાલવામાં ને સંસારના ચાલવામાં ફરક એ છે, સંસારમાં આપણે કોઈ લૌકિક સમર્થ વ્યક્તિના સહારા ગોતતા હોઈએ છીએ, પણ આ અલૌકિક માર્ગમાં તો ભગવદીઓની આંગળી ગોતવાની. આ માર્ગની વિશેષતા એ છે કે એક એક ડગલું ભરતા ભરતા અષ્ટસખા હરિરાયજી, ગંગાબાઈ, આ ભગવદીઓ આપણી આંગળી પકડીને એક એક ડગલું ભરાઈ રહ્યા છે. આ છાપ છે ને, શું છે છાપ? એ આપણને આપેલું એક વિશ્વાસ છે ભગવદીનો, કે જ્યારે એ ભગવદીના નામ બોલીએ છે ને, છેલ્લે ચતુર્બુદ્દાસ કે ચિત્તસ્વામી, આ છેલ્લે નામ બોલાય છે ને, તો માનો એની કાની અપાય છે કે આમની કાની થકી યમુનાજી મારા પર કૃપા કરવાના છે. એટલે આ કોઈ યશ કીર્તિ યા કાયમ યાદ રહે એના માટે જે નામ બોલાય એવા નામ નથી. આ તો ગાનારને ભરોસો આપનારા નામ છે કે હા, આ ભગવદીને આ અનુભવ થયો તો આની કાની થકી ગાનારને પણ અનુભવ થશે. તો આ એક એક ભગવદીઓનો સાથ આપણને મળે છે, અને એમના નામનું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એમના સામર્થ્યને આપી આપણને આગળ લઈ જાય છે. ચતુર્બુદ્દાસ 14મા પદમાં કહે, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ઠાકોરજી આપણને ક્યાં મળે? દુનિયાભરમાં ભગવાનને શોધનારા લોકો એને ચતુર્બુદ્દાસ કહે છે, અરે આ કૃષ્ણને પામવો હોય ને તો એનું સરળતમ એડ્રેસ, કાયમી એડ્રેસ, કે ત્યાં જાઓ તો એ મળે જ. તો બધાએ કહ્યું, જલ્દી બતાવો ક્યાં છે? તો કે જાઓ યમુનાજીના તટ ઉપર, કારણ કે ત્યાં ઠાકોરજી સદા વિહાર કરી રહ્યા છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. લુપ્ત मकरंद के भ्रमर जो बस भय. देख रवि उदय मानो कमल फूले. प्राणपति विहरत श्री यमुना कूले. करत गुंजार मुरली झूले सांवरो. सुनत व्रज वधुतन सुध जू भूले. चतुर्भुज दास श्री यमुने प्रेम सिंधु में. लाल गिरिधरन वर, लाल गिरिधरन वर हरख झूले. प्राणपति विहरत श्री यमुना कूले. प्राणपति विहरत, प्राणपति विहरत, प्राणपति विहरत श्री यमुना कूले. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. પ્રાણપતિ એટલે ઠાકોરજી, પ્રાણના નાથ પ્રાણપતિ. અને ક્યાં વિહાર કરે છે? કે યમુનાજીના તટ ઉપર, કુલે, તટ ઉપર. યમુનાજીનો તટ એ કેવલ કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારો જ નથી. સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી પણ યમુનાજી આવૃત છે. તટની મહિમા પણ અનેક પ્રકારથી કહી છે. એના પગથિયાની, એમાં રજની, તટની મહિમા પણ યમુનાજીની ખૂબ વિશેષ છે. ઘાટની મહિમા વિશેષ છે. આ 41 પદના માધ્યમથી આપણે કરવું શું છે? આ હૃદયના ઘટને યમુનાજીનો ઘાટ બનાવવાનો છે, કે જ્યાં અવિરત યમુનાજીનો પવિત્ર પ્રવાહ વહેતો રહે, આ ભક્તિનો પ્રવાહ વહેતો રહે, એવું આપણું ઘટ યમુનાજીનો ઘાટ બની જાય. અને આ 41 પગથિયાઓ શ્રી યમુનાજી તરફ જવાના પગથિયાઓ છે. ઘણા પગથિયાઓ એ
ઉપર તરફના હોય, ઘણા પગથિયાઓ નીચે તરફના હોય. આ ઘાટમાં જ્યારે ઉપર રહો ત્યારે તમે દૂર હો છો, અને નીચે ઉતરો છો ત્યારે નિકટ જાઓ છો. ભક્તિના માર્ગની વિશેષતા જ એ છે કે તમે જ્યારે મોટા થવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુથી દૂર જાઓ છો, અને જ્યારે નાના અને દાસ બનવાના પ્રયાસ કરો છો ત્યારે પ્રભુની નિકટ જાઓ છો. આ તો પગથિયા ઉતરવાના છે, આ 41 પગથિયાઓ. ત્યારે યમુનાજીનો સંગમ આપણને પ્રાપ્ત થવાનો છે, ત્યારે યમુનાજીના પાન આપણને પ્રાપ્ત થવાના છે, અને ત્યાં ઠાકોરજી આપણને મળવાના છે. તો અહીંયા કહ્યું પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. યમુનાજીના તટ પર શું છે? એક તો સકલ ગોપ ગોપીઓ છે, સદાય ગોપીજનો યમુનાજીના તટ પર છે. અને બીજું શુક મયુર હંસાદિભી. એટલે જ કહ્યું ને ત્યાં તટ ઉપર શું દેખાય? તો કે શુક, મયુર અને હંસ. આ ત્રણ પ્રકારના ભગવદીઓની ચર્ચા છે, ત્રણેય પ્રકારના સેવકોની ચર્ચા છે. શુક એટલે વાચિક સેવા, શુક બોલીને મધુર મધુર બોલે તે વાચિક સેવા. મયુર એટલે કાયિક સેવા, મોર પીછાઓ ફેલાવી અને શરીરને હલાવીને નૃત્ય કરે, અને એટલા માટે કાયિક સેવાનું પ્રતીક છે. અને શુક મયુર હંસ, હંસ એટલે માનસિક સેવા, માનસી સેવા. કારણ કે હંસ જ્યારે એક પગ પર ઊભો રહી અને શાંત ચિત્તે ઊભો હોય ત્યારે એમ લાગે જાણે સમાધિમાં કોઈ ઋષિ ઊભો છે. તો આ ત્રણેય પ્રકારની સેવા કરનારા વ્રજભક્તો છે, એને સંકેત રૂપે કહ્યું શુક મયુર હંસાદિભી. આ ત્રણેય પ્રકારના ભગવદીઓથી ગોપી સખીઓની જેમ સેવાયેલા, એમ આપણે યમનાષ્ટકમાં કહીએ છીએ. અને કહ્યું લુબ્ધ મકરંદ કે ભ્રમર જ્યો બસ ભય દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. અને જેમ કમળ તાજું ખીલ્યું હોય અને ભ્રમરો જેમ લુપ્ત બની જાય, મોહિત થઈ જાય, અને ફરતા 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 ગોપાલલાલજી જે ગઈકાલે મેં વાત કરી ને, જય ગોપાલ નામનો એક અંતર્ગત પુષ્ટિ માર્ગનો એક પથ છે. ગોપાલલાલજીના વચનામૃત બહુ સુંદર છે, અને એમણે એમના વચનામૃતોમાં બહુ સુંદર આજ્ઞા કરી કે એક કમળ જોડે બે જણાનો સંગમ થતો. એક દેડકો આવે તો એ કમળના મૂળ કાદવમાં રહીને ખાતો હોય, અને ભમરો આવે તો એ ઉડતો ઉડતો ભ્રમરમાં બેસી એના રસ લઈને જાય. એમ જ કોઈ લૌકિક બુદ્ધિવાળો છે એ ભગવત ધામમાં, ભગવત સ્થાનમાં આવીને પણ લૌકિક કામનાઓ મેળવીને જાય, અને કોઈ ભગવદીય છે એ ભગવત સેવાનો આનંદ લઈને જાય છે. એટલે મૂળ વાત તત્વ એ જ છે, તમે કઈ વૃત્તિથી એનું સેવન કરો છો એવું પામીને તમે જાઓ છો. એવા ગોપાલલાલજીના વચનામૃત છે. અહીંયા એ જ કહ્યું લુબ્ધ મકરંદ કે ભ્રમર જો બસ ભય. અને ભ્રમર બસ થઈ જાય છે એમ ભક્તોનું મન યમુનાજીમાં વશ થઈ જાય છે. કારણ કે જેમ ભ્રમર માટે કહેવાય કે એટલો બધો મોહ એને કમળ માટે થઈ જાય, અને જ્યારે કમળમાંથી રસ લેતો હોય ત્યારે એટલો બધો મોહિત થઈ જાય રસ લેવામાં કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એને ખબર ન પડે. કારણ કે સૂરજ ઢળે ને તો કમળ બીડાઈ જાય, અને જો કમળ બીડાઈ જાય તો મોટા મોટા વાંસને કાણું પાડી દેનારો ભ્રમર, એનેમાં છેદ પાડી દેનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને મોહને કારણે કાપી શકતો નથી, અને એમાં જ બીડાઈને એ મરી જતો હોય છે. એ મોહ એનો મોહ છે એમાં, અને મોહને કારણે જાડા વાંસમાં છેદ પાડી નાખનારો ભમરો કમળની કોમળ પાંખુડીઓને ન કાપી શકે, એવો મુગ્ધ થઈ જાય છે. તો એ તો લૌકિક આસક્તિ છે, પણ અલૌકિક આસક્તિ વાળા જીવ પણ યમુનાજીના ચરણોમાં આ ભ્રમરની કમળની આસક્તિ એવી આસક્તિમાં બીડાય છે. અને દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. અને જેમ સૂરજને ઉગેલો જોઈને કમળો ખીલી જાય એમ ભક્તોના હૃદય કમળ ખીલી જાય છે. કરત ગુંજાર મુરલી લે સાંવરો ઓર સુનત બ્રજ બધું તન સમુજી ભૂલે. અને જ્યારે ઠાકોરજી આ વેણુજી જ્યારે યમુનાજીના તટ ઉપર ઊભા રહીને જ્યારે વેણુનાદ કરે છે, અને વેણુનાદ કરે ત્યારે સુનત બ્રજ બધું, એ બ્રજ બધું બધું પોતાનું ભાન ભૂલી, સંસાર ભૂલી, સંસાર આસક્તિઓ ભૂલી, કેવલ કૃષ્ણની વેણુના નાદ ઉપર દોડતી દોડતી ઘર છોડીને કૃષ્ણ તરફ જતી રહે છે. કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ ગોપીજનો કેવા છે કે એને સંન્યાસ લઈને વનમાં નથી ગયા, પણ ઘરમાં જ વનની જેમ જીવ્યા છે. પોતાનું ઘર જ કૃષ્ણ ભક્તિનું વન. ત્રણ પ્રકારના, એક હોય ઘનઘોર વન, એક હોય ઉપવન, અને ત્રીજું હોય વૃંદાવન.
ઘણા સંસારીઓના જીવન ઘનઘોર વન જેવા હોય, એમાં જ ભટકી જાય. ઘણા જ્ઞાનીઓના જીવન એ ઉપવન જેવા હોય. બગીચો હોય ને એ સુસજ્જ વ્યવસ્થિત ચોખ્ખો હોય, એમના જીવન ઉપવન જેવા હોય. પણ ભગવદીઓના જીવન તો વૃંદાવન જેવા હોય છે, કે જ્યાં ગલીએ ગલીએ કૃષ્ણ રમતો હોય, એની લીલાઓ મળતી હોય, એના વેણુનાદ સંભળાતા હોય, એની જોડે રાસના આનંદ મળતા હોય. એવો આનંદ મળે છે. તો કહ્યું આ રીતે ગોપીજનો દોડ્યા. ચતુર્ભુજ દાસ શ્રી યમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરિધરન તબ હરખી ઝૂલે. અને યમુનાજી જ્યારે વેણુનાદ રાસનું સૂચન કર્યું, સંકેત કર્યું, ચર્ચાઓ ઘણી છે આજે રાસનો સંકેત અહીંયા વેણુનાદનો કર્યો છે, તો એમાં યમુનાજીનો કઈ રીતે રોલ છે એની જે ચર્ચાઓ આપણે ત્યાં ઘણા બધા પ્રકારથી છે. તો શ્રી યમુનાજી આપણે ત્યાં કહ્યું ને કે જ્યારે ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા. તો યોગ માયાનો એક અર્થ યમુનાજી પણ કર્યા છે. તો કે શ્રી યમુનાજીનો આશ્રય કરી અને ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે. કારણ કે યમુનાજી એ મુકુંદ રતિવર્ધિની છે, પ્રેમ શક્તિ છે, પ્રેમને દાન કરનારી શક્તિ છે, સંયોગીની શક્તિ છે. અને સંસારમાં ભટકેલા જીવોને ભગવત સંયોગ કરાવવા માટેની કોઈ માયા, કોઈ શક્તિ હોય તે શ્રી યમુનાજી જ છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરી એટલે અહીંયા વેણુનાદનો રાસનો ઉલ્લેખ ગૂઢ રૂપે ચતુર્બુદ્ધદાસજીએ કર્યો છે. અને ચતુર્બુદ્ધદાસ શ્રી યમને પ્રેમ સિંધુ મેં લાલ ગિરધરન વર હરખી ઝૂલે. અને શ્રી ઠાકોરજી જ્યારે યમુનાજીમાં પધારે છે, અને યમુનાજી શું છે? પ્રેમ સિંધુ, પ્રેમનો સાગર. અને ઠાકોરજી એમના લહેરોમાં હિલોળા લઈ રહ્યા છે. કેવલ યમુનાજી ડોલોત્તમા ડોલમાં ઝૂલી નથી રહ્યા, હિંડોળે ઝૂલી નથી રહ્યા, પણ યુગલ સ્વરૂપ. આપણે જ્યારે દર્શન મનોરથના કરીએ છીએ, કાચના હિંડોળાના દર્શન કર્યા, તો કેવલ ઠાકોરજી અને યમુનાજી બંને સાથે મળી ઝૂલે 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 ઝૂલવાને શ્યામ આવજો રે, આવજો રે, સામે બગીચો મારો ફૂલનો. ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, આવજો રે, સામે બગીચો મારો ફૂલનો. બોલો જુગલ જોડી સરકાર કી જય. શ્રી યમુનાજીના પ્રેમના હિલોળે શ્રી ઠાકોરજી ઝૂલે છે. એમ કહીને ચતુર્બુદ્ધદાસ કહેવા લાગ્યા કે આજે તો ચુંદડી મનોરથ કરવાનો છે, અને એનો આનંદ આપણે સાથે મળીને લેવાનો છે. એટલે આ 41 પદના કથાના આ પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. જેવી સૂચના અહીંયાથી આપવામાં આવે આપણે બધા જ ફોલો કરીશું. ખૂબ આનંદ કરવાનો છે સાથે મળી. બંને તરફ ચુંદડી મનોરથના દર્શન આપ લોકોને થશે, એટલે કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નહીં રહે. ચુંદડી તમારા સુધી પધારશે, પણ એ પૂર્વ અમારા કાર્યકર્તાઓ તમારી પાસે આવશે અને યમુનાજીના આ સ્વરૂપને તમને યોગ્ય રીતે સાથે લઈ જઈ શકો એવી વ્યવસ્થા કરી આપશે. અને એટલા માટે પોતપોતાના સ્થાને બેઠા રહેજો. અહીંયા કૃષ્ણદાસભાઈ આપણને ખૂબ મધુર યમુનાજીના ધોળ પદ કીર્તનો અને આ ઝૂલવાને આવો ઠાકોરજી સાથે યમુનાજી ઝૂલી રહ્યા છે એ ભાવનો આનંદ બેઠા બેઠા તમારે લેવાનો છે. અહીંયાથી જેવી સૂચના તમને આપવામાં આવે એવી સૂચના પાલન કરવાની છે. આજે તમને યમુનાજી પધરાવી દેવામાં આવશે. યમુનાજી તમારે ઘરે પધરાઈ જવાના છે. કાલે આપણે પૂજનના પ્રકારમાં યમુનાષ્ટકનો સામૂહિક પાઠ કરવાના છે, એટલે સ્વરૂપ પધરાવવાનું કાલે નહીં રહે. આજે સુવ્યવસ્થિત રીતે આ ભગવત સ્વરૂપ યમુનાજીના સ્વરૂપને તમારી સાથે પધરાઈ જશો. ઘરે સેવાનો કોઈ ક્રમ આ સ્વરૂપનો રહેશે નહીં. દર્શનના સ્વરૂપ રૂપે, યમુનાજી સ્મરણના સ્વરૂપ રૂપે તમારા બધાના ઘરે બિરાજશે. તમે યોગ્ય સ્થાને યમુનાજીના સ્વરૂપને બિરાજમાન કરી રોજ વંદન દંડવત કરી શકશો. એમની સન્મુખ યમુનાષ્ટકનો પાઠ કરી શકશો. આ બધા ક્રમ આ સ્વરૂપની સાથે રહેશે. તો આજના આ પ્રસંગને વિરામ તરફ લઈ જાઉં. ચુંદડી મનોરથનો આનંદ લઈશું. બીજી વધાઈ આપ લોકોને આપી દઉં. જે પૃથ્વી પરિક્રમા મહોત્સવ ઓગસ્ટ મહિનાથી નેરોબીથી શરૂ થવાનું છે, વિશ્વના 50 દેશોમાં ઉજવાશે. એના એક પડાવ રૂપે ડિસેમ્બર મહિનામાં 21 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વ્રજ ભાગવત મહોત્સવનું આયોજન બ્રજમાં કરવામાં આવ્યું છે. વૃંદાવનમાં ભાગવત સપ્તાહ સવારે 9 થી 12 અને 1 વાગ્યાથી વ્રજ યાત્રા, એટલે ભાગવત કથાનો આનંદ
અને વ્રજયાત્રાનો આનંદ, અને એમાં આ બધા જ મનોરથો, એ ગોકુલમાં નંદ મહોત્સવ, ગિરિરાજજીની પરિક્રમા, 56 ભોગ, દુગ્ધાભિષેક, અને અનેક અનેક પ્રસંગોમાં યમુનાજીનો ઉત્સવ, ચુંદડી મનોરથ, મથુરા દર્શન, એવી સમગ્ર વ્રજયાત્રાનો આનંદ. તો એની પત્રિકા ટૂંક સમયમાં મીનાબેન બધાને શેર કરશે આ પ્રસંગ પૂરો થયા પછી. અને જેને જેને જોડાવવું છે, જે ભાગવત સપ્તાહમાં 108 પોથીજી છે, પોથી રૂપે પણ તમે જોડાઈ શકો છો, સપ્તાહના મનોરથી રૂપે પણ તમે જોડાઈ શકો છો. અનેક અનેક મનોરથો બ્રજમાં થશે, એના પણ મનોરથી તરીકે તમે એની પત્રિકા તમને પ્રાપ્ત થશે, એટલે એની માહિતી મળશે. પણ એ જે કાંઈ પણ યોગદાન છે બધું જ, જે અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ, એ બધું જ એમાં વિનિયોગ એ બધી સેવાનો થશે. એવા પ્રકારનું આ એક મહાયજ્ઞ છે. તો આ બધા જ જો ભારત આવવાના હો, ન આવવાના હો તો આવજો, અને ડિસેમ્બર મહિનામાં સાથે મળી અને આપણે બ્રજયાત્રા કરવાના છીએ. તો આજના પ્રસંગને વિરામ તરફ, કાલે છેલ્લો દિવસ, એટલે કાલે કોઈ ચૂકતા નહીં, સાથે મળીને આનંદ કરવાનો છે. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.